बुद्धि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे। એક ખૂબ જ આનંદની વાત છે આપણે અહીંયા કે જે અમે ધાર્યું પણ નહોતું, ખાલી વાત થઈ હતી અને એક એવા મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કલાકારો બહુ બધા છે આપણા ગુજરાતમાં, સાહિત્યકારો પણ બહુ બધા છે, હાસ્ય કલાકારો પણ બહુ બધા છે, પણ એ કલાકારનું એ જે બોલવામાં આવે અને એ જ જીવવું એવા બહુ ઓછા છે. અને એમાંથી એક આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા શ્રી મનસુખ બાપા વસોયા. આપણે બધાએ એમને યુટ્યુબમાં, ચેનલ્સમાં વગેરે વગેરે ડાયરામાં બધે જોયા હશે. અને એ જે વાત કરે છે, જે હાસ્યની વાત પણ હોય છે, એ પણ માર્મિક હોય છે, બહુ જ જીવનમાં કામ લાગે એવી. અને એવું જ પાછું એમનું જીવન છે. અમે જોયેલું છે. આપણે ભક્તિરામ બાપુ આના આગલા વર્ષે, ગયા વર્ષે નહીં, એના આગલા વર્ષે આવ્યા હતા. એ જે માનવ મંદિર ચલાવે છે, એ માનવ મંદિરમાં સંપૂર્ણપણે સમર્પિત સેવા છે મનસુખ બાપાની. એટલે તાળીઓથી એકવાર વધાવી લઈએ. અને એવું જ જીવન કે જેવું સ્ટેજ પરથી બોલવાનું. આવા મહાનુભાવ જ્યારે આજે જ કે કાલે અમારે વાત થઈ હતી કે આ રીતનો કાર્યક્રમ છે અને એમને અહીંયા આવવાનું થયું અને એમણે કીધું કે ચોક્કસ હું જેટલો પણ ટાઈમ મળશે હું આવીશ. ખૂબ રાજી થયા અમારી આ બધો વાત સાંભળીને કે મારે આવવું જ છે ગમે તેમ કરીને. એટલે એમને આજના બધા કાર્યક્રમો ફિક્સ છે સવારથી, પણ વચ્ચે એમણે આ 5-10 મિનિટનો ટાઈમ કાઢીને પછી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એટલે બીજી બધી બાબતો આપણે આગળ પેલું કરીને હું એમનું સન્માન કરવા માટે આમંત્રિત કરીશ અમારા શિરીષભાઈને. શિરીષ બાપુ એ પુષ્પગુચ્છથી શ્રી મનસુખ દાદાનું સન્માન કરશે. હા, શ્રી મનસુખ દાદાનું અમારા સભ્યશ્રી, વડીલ સભ્યશ્રી શિરીષભાઈ ગોંડલિયા ફુલારથી સન્માનિત કરશે. બધા તાળીઓના નાદ સાથે વધાવીએ. બોલી હનુમાનજી મહારાજ કી જય.